क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। समयसार ग्रंथाधिराज 50મો કળશ ગઈકાલે પૂરો કરીને પછીની ગાથાઓ છે, 3 ગાથાઓ 80, 81 અને 82. 3 ગાથાઓનો એક ગ્રુપ છે જેના ઉપર આજનો આપણે 164 નંબરનું સ્વાધ્યાય સાંભળ્યું. ગાથાઓના સંગ્રહ જે છે ગ્રુપ, ક્યાંક 2 ગાથા ભેગી આવે, ક્યાંક 3 ગાથા ભેગી આવે, ક્યાંક સ્વતંત્ર 1 ગાથા આવે. આગળ સમયસારમાં તો એક સાથે 9 ગાથાઓ, 13 ગાથાઓ, એવી રીતે ગાથાઓના બધા ગ્રુપ છે. એક સરખો વિષય હોય એટલે પછી બધું એક સાથે જ લે, અને એનું સંપાદન પણ એ રીતે સમયસાર ગ્રંથમાં થયેલું છે. એ વાત ખાસ ધ્યાને લેવા જેવી છે. 17મી 18મી ગાથા ભેગી હતી, 16મી ગાથા જુદી હતી. ખ્યાલમાં આવ્યો? ઘણી ગાથાઓ એક નોખી પણ હોય, 2 ભેગી હોય, 3 હોય, ઘણી જગ્યાએ 4 હોય, 5 હોય, અને 9, 10, 12, 13, 14 ગાથાઓ પણ ભેગી હોય. સ્વાધ્યાયમાં જે વિચક્ષણતા હોવી જોઈએ એનો પરચો આજના પ્રવચનમાં આપણને મળ્યો છે. ગુરુદેવશ્રી બોલ્યા કે છેલ્લી 5 ગાથાઓમાં જ્ઞાનીની વાત હતી. બોલ્યા હતા સાહેબ? અને આ 3 ગાથાઓ અજ્ઞાનીની છે. એમાં ક્યાંય લખેલ નથી, પણ વિષય વસ્તુના ઊંડાણમાં જઈએ ને તો જ આ જજમેન્ટ લી છે. પલટો બોલે ને કે હવે પલટો ખાધો એમ કરી. કેમ કે 75 થી લઈને 76, 77, 78, 79 આ ગાથાઓમાં જે આપણે 10-12 દિવસ અહીંયા ચલાવ્યા છીએ, જ્ઞાની કરતો નથી, માત્ર જાણે છે, એટલી જ વાત હતી. પ્રાપ્ય કર્મ હોય, નિવર્ત્ય કર્મ હોય કે વિકારી કર્મ હોય. નિવર્ત્ય એટલે હતું નહીં અને ઉપજાયું, પણ એ ઉપજો તો છે પોતાના જન્મ ક્ષણે જ ને, તો કરવા પણ ક્યાં રહ્યું? એક વાત. બીજી વાત, ઓલો આવ્યો, કાર્ય થયું, પર્યાય થઈ, એમાં કઈ ફેરફાર કર્યો એવી કોઈ વ્યવસ્થા તો છે નહીં. તો વિકાર્ય પણ પોતાના જન્મ ક્ષણે જ વિકાર્ય છે ને. એક. બીજી વાત. ત્રીજી વાત, પ્રાપ્ય એટલે પામ્યો, મેળવ્યો. બરોબર? તો પામ્યો, મેળવ્યો એ કઈ નવું તો કર્યું નથી, ફેરફાર તો કઈ કર્યું નથી. જે ઉત્પાદના ક્રમમાં મળવા પાત્ર હતો, ભવિતવ્યના ગર્ભમાં જે હતો ઈ જ તો આવ્યો છે ને.
તો આવ્યો છે કેવળ એને પામ્યો છે, બસ એ પ્રાપ્ત. બાકી એમાં કઈ ફેરફાર કે કરવા પડવું કે ઉપજાવવા પડવું એવું છે ને. એક શ્રીમદજી નું એક સૂત્ર બહુ યાદ રાખવા જેવું છે. આજના પ્રવચનમાં એ વારંવાર મને મગજમાં ફરતો હતો. પ્રાપ્ય પણ ગુરુદેવ શ્રી સૂત્ર બોલે છે ને, પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. તો પ્રાપ્ય જે છે ને, પ્રાપ્ય એ વસ્તુ સ્વરૂપમાં તો પ્રાપ્ત જ છે ને. વસ્તુ સ્વરૂપમાં તો પ્રાપ્ત છે કે નહીં. 108 મણકા હોય, આપણે પહેલા બીજા ત્રીજા ચોથા પાંચમા મણકામાં હજી છીએ, મંત્ર બોલીએ છીએ, બરોબર. 107 નંબરનો મણકો છે કે નહીં? આવશે, એના ક્રમમાં આવશે ત્યારે આવશે, પણ એ માળામાં એનું અસ્તિત્વ છે કે નહીં? 107 નંબરનો મણકો જે ક્ષણે પસાર થશે તે ક્ષણે પ્રાપ્ય કહેવાશે, પ્રાપ્ય કહેવાશે. પણ માળામાં એ પ્રાપ્ત છે કે નહીં? સૂત્ર સમજાણું, સૂત્રનો અર્થ ખ્યાલમાં આવે છે. પ્રાપ્ત ની જ પ્રાપ્તિ છે ને. તો પ્રાપ્તિ જે છે એ વસ્તુ સ્વરૂપમાં તો અનાદિ નિધન પ્રાપ્ત જ છે ને. તો તે નવું શું કર્યું સાહેબ? ખરેખર આમ વિચારો ને, એટલી ક્ષમતા આવે જીવનમાં, એટલી શાંતિ આવે. જો હું કરવા ધારતો તો એવું થયું. વિપુલભાઈ સડનલી રાજકોટ આવવાનું થયું અને ઓનલાઈન ટિકિટ બુક કરાવતા હોય તમે, કન્ફર્મ ટિકિટ મળી જાય ને તોય ગલગલિયા છૂટ્યા. જો મેં ઉતાવળ મેં જરાય ઠાલવ્યું નહીં ને, બરાબર ઝડપ રાખીએ આપણે એટલે બરાબર ટિકિટ મળી ગઈ. તારે પ્રયત્ન કરવાથી મળી કે મળવા પાત્ર જ હતું એમ. હમણાં તમને છેલ્લા 15-20 દિવસમાંનો મારો અનુભવ હું એક ટિકિટ બુકિંગ ના સંદર્ભમાં છે. હા, ટિકિટ બુકિંગ ના સંદર્ભમાં જ તમને એક દાખલો આપો. હું સ્પષ્ટ ચેક કરું છું, એમાં લખે છે 109 વેટિંગ, સ્પષ્ટ લખે છે એમાં. બરોબર, બુકિંગ કરી ત્યારે લખેલું હોય કે કેટલા વેટિંગ છે એમ લખેલું. મેં કે જવા દો ને, હજી 10-12 દિવસ છે એટલે 109 છે તો કન્ફર્મ થઈ જશે. સહેજ ભાવે આપણે, હવે એ મગજમારી કઈ થતી નથી. આ થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે, આમ વણાઈ ગયું છે. હા, તો પહેલા બિલકુલ બનેલી ઘટના છે. તમે ઘરે વાત કરી શકો, પૂછી શકો. મેં એને કહું છું કે 109 વેટિંગ છે, તો તું કહે તો હું લઈ લઉં. આમ જો કન્ફર્મ થઈ જશે, કઈ ચિંતા કરવા જેવું છે નહીં. સાહેબ તમે બીજી મિનિટે વેટિંગની ટિકિટ હું બુક કરું છું, અને બુક કરું છું તો એ બુક થાય છે કન્ફર્મમાં. સાહેબ મને બતાવો તમે આ શું છે? ઓમાં તો વેટિંગ બતાવતો હતું ને. સીધી વાત છે, જાડી બુદ્ધિ વાળાને પણ ખબર પડે કે રેલવે વાળા એ સોફ્ટવેરમાં અપડેટ ન કર્યું હોય, ન થયું હોય તો દેખાતું તો નહીં 109 વેટિંગ. તો તમે ટિકિટ બુક કરાવો તો ત્યારે જ કન્ફર્મ કેવી રીતે મળ્યો? સીધી વાત છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે. એટલે તે કઈ ઝડપ રાખી અને ઝપાટો કર્યો. અને હમણાં ગુરુદેવશ્રી જો 2 દિવસ પહેલા એક વાત ઠપકો આપ્યો એક શેઠિયાને, કેમ ઓલા ધંધા વ્યાપારમાં પૈસા ગણવામાં ઝપટ્ટો રાખે? ઓમાં કેમ પુરુષાર્થ હાલે તારો, આમાં કેમ ના હાલે? એમ થોડોક પ્રેરણા ગુરુદેવશ્રી આપે. બીજા રાગ રંગ આમોદ પ્રમોદ બધી બાબતમાં ઉલાળા કેવા મારે છે સાહેબ? કેવા ઉલાળા મારે? હલો 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 ઝડપ થયો, ટ્રેન છૂટી જાય, પ્લેન છૂટી જાય. નાની નાની બાબતમાં વસ્તુ સ્વરૂપની અવમાનના. નકામી બાબતોમાં વસ્તુ સ્વરૂપની વિરાધના. એટલે કાલે જ મેં કીધું સૌથી મોટામાં મોટું કોઈ પાપ છે તો વસ્તુ સ્વભાવની અવજ્ઞા. સૌથી મોટું પાપ છે. તો નાની નાની બાબતોમાં ઓમ થઈ જશે તો, ઓમ થઈ જશે તો. હા, પૂજા છે, ઓલા સંગીત વાળા આવ્યા કે નહીં જો તો ખરા, એને ફોન કરો તો ખરા, ને વહેલું થઈ જાય ને મોડું થઈ જાય.
થવા યોગ્ય થશે. તારા વિકલ્પોના ઓલાળા મારવાથી કઈ થવાનું નથી. પહેલા આ મગજમાં બંધ બેસવું જોઈએ. આને કહેવાય પર્યાયનો સત્ય. શું કહેવાય આને? સાહેબ આટલું શબ્દ યાદ રાખજો. થવા કાળ એમ કહીને આપણે પર્યાયનો સત્ય છે. હા, એટલે પાકિસ્તાન અફઘાનિસ્તાનની બાઉન્ડ્રી ઉપર જઈને આતંકવાદીઓનો ખાત્મો ઇન્ડિયાના પ્લેનમાંથી અહીંથી શું કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક હા એ ઘડનારો કરનારો બોલો પોતાના પ્રાણ પખેરું ક્યાં જઈને ઉડ્યા? વિચાર તો કરો. ક્યાં? ભારતના સાવ ખૂણે, કોઈ સગા નહીં, કોઈ વાલા નહીં. હા, એ સાવ વિરાન પર્વતીય પ્રદેશોમાં. અને એક નહીં 12, 14 વિચાર કરો. જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે કેટલું સુનિશ્ચિત છે. એમાં પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. સહજ થાવ. હા, સમજાય છે બેનો? હા, ખ્યાલમાં આવે છે બધાને? તો મેં કર્યું, મારાથી થયું, અને હું ધારું તો સાહેબ ધારું તો થાય. એ બિલકુલ કેવળ જ્ઞાનની અવજ્ઞા છે. ધારું તો થાય એમ નહીં, જે થાય એવું તું ધાર. જે થવા લાયક છે એવું તું ધાર, તો તારા પુરુષાર્થની બલિહારી છે. હા, ખ્યાલમાં આવ્યું? બહુ સહજ ખરેખર વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિ. અનંત સર્વજ્ઞની સત્તા, સર્વજ્ઞતાનો સ્વીકાર. અહો ચૈતન્ય આનંદમય સહજ જીવન હમારા હૈ. બસ આ ધારા ચાલવી જોઈએ. સહજ. શ્રીમદજીનો જે વાક્ય હું યાદ કરતો હતો, એક સમય તે 100 સમય. 108 મણકામાં 105 નંબરનો, 99 નંબરનો, 10 નંબરનો, 5 નંબરનો ઈશ્વકાળે ત્રિકાળ વિદ્યમાન છે. શું કીધું? પ્રવચન સારની ભાષા છે. પ્રવચન સારમાં છે સ્વકાળે ત્રિકાળ વિદ્યમાન છે. એનું વિદ્યમાનપણું જ્યારે ઉત્પાદ રૂપે તારા હાથમાં આવે ત્યારે એ કાર્યને પ્રાપ્ય કહેવામાં આવે છે. બાકી વસ્તુ સ્વરૂપમાં તો એ પ્રાપ્ત જ છે. પ્રાપ્ત જ પ્રાપ્ય થાય છે સાહેબ. એક બીજી વાત, થોડીક આનાથી હટકે વાત કરો. હટકે તો શું, જિનાગમમાં જ છે. જે પરિણમે છે એને કોણ પરિણામ આવે? જે પરિણામતો નથી એને કોણ પરિણામ આવે? આ કર્તા કર્મ અધિકારમાં જ ગાથાઓ આવશે. જે પોતે પરિણમે છે એને બીજો કોણ પરિણામ આવે? અને જે પોતે પરિણમતો જ નથી એને બીજો કોણ પરિણામ આવે? કેટલી ગજબની વાત છે. જે સમજે છે એને કોણ સમજાવે? જે પોતે સમજે છે એને કોણ સમજાવે? અને જે સમજતો જ નથી એને કોણ સમજાવે? આ કર્તા કર્મ અધિકારમાં આગળ ગાથાઓ આવશે. અને આ જે પ્રાપ્ય નિવર્ત અને વિકારીના એમાં જે માટી અને ઘડાનો દાખલો આપ્યો ને, એ હોલસેલ ભાવે આ દ્રષ્ટાંત હાલશે. 372મી ગાથામાં જઈને પણ એની જ વાત કરશે.
આજે ગુરુદેવશ્રી બોલ્યા 372 નંબરની ગાથામાં એટલી સરસ ગાથા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં, એક ગુણો બીજા ગુણોમાં, કાંઈ કરતા બહુ સરસ ગાથા છે. એક મિનિટ માટે આપ સૌને યાદ કરીએ. જો 372 નંબરની ગાથા સમયસાર જો હશે તો કાઢજો, નહીં તો કઈ વાંધો નહીં, 2 મિનિટ સાંભળજો, પછી ઘરે જઈને જિજ્ઞાસાથી જોજો. જોવા જેવી ગાથા છે, વાંચવા જેવી ગાથા. ફડાક દઈને ગુરુદેવશ્રી કેવો એનો આમ દાખલો આપે, ફટ દઈને. હા, બધા કોમ્પ્યુટરમાં પણ કાઢતા વાર લાગે આપણને, કોમ્પ્યુટરમાં પણ કાઢતા વાર લાગે, મોબાઈલમાં કાઢતા વાર લાગે. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહીં ગુણ નો કરે, તેથી બધાએ દ્રવ્ય નિજ સ્વભાવથી ઉપજે ખરે. બધા દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ ઉપજે છે. કોઈ દ્રવ્યને ઉપજાવતો નથી. એમાં કેટલી લાંબી ટીકા છે આની. આ તો ટીકા વાંચવા બેસે તો આખો સમય વયો જાય. હા, જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. જો આમાં એનો જ સિદ્ધાંત આજના પ્રવચનમાં આવ્યો. હા, કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરવાની અયોગ્યતા છે. શબ્દ આવ્યો ને, અયોગ્યતા. ગુરુદેવશ્રી ખબર અયોગ્યતા, લાયક નથી, નાલાયક છે. એના માટે શબ્દ બોલ્યા ગુરુદેવશ્રી, અયોગ્યતા છે બસ. હા, કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ છે. બસ આ સિદ્ધાંત. હા, બહુ સરસ છે. અન્ય દ્રવ્યેણ અન્ય દ્રવ્ય ગુણોત્પાદ કરણસ્ય અયોગાત સર્વ દ્રવ્યાણામ સ્વભાવેન ઉત્પાદાત. બધા દ્રવ્યોનો ઉત્પાદ પોતાથી થતું હોવાથી આ સિદ્ધાંતને સમજાવવા માટે વળી પાછો કુમાર અને માટી પછી એને લડાવશે. એ માટી કુમારને લીધે માટી ઘડો નહીં, ઘડાને લીધે માટી નહીં. એમાં છેલ્લો એક વાત બહુ સરસ. આખી ટીકા તો નહીં વાંચો, સમય નથી આપણી પાસે. ઘણા બધા ન્યાયો છે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાંથી લેવા જેવા. જો આ પાના ઉપર જો છેલ્લી એક લીટી છે બહુ સરસ, આ ટીકાની છેલ્લીમાં 372 માં 524 પાન. માટે આચાર્ય દેવ કહે છે કે જીવને રાગાદિનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા નથી. શું આપ્યો? જીવને જે કશાય ભાવો થાય, અજ્ઞાન ભાવો થાય, મોહ ભાવ થાય, રાગ ભાવ થાય, સંસારના ભાવ થાય, ઉપજે મોહ વિકલ્પથી આ સંસાર જે કઈ થાય એ પરદ્રવ્યને અમે દેખતા નથી, માનતા નથી, સમજતા નથી, કે જેના પર અમે કોપ કરીએ. શું કીધું? પાર્શ્વનાથ ભગવાન ઉપર જે ઉપસર્ગ થાય છે અમને એમાં કમઠનો દોષ દેખાતો નથી, તો પછી અમે કમઠ ઉપર કેમ કરીને ગુસ્સો કરીએ એમ કહે છે. પ્રેક્ટિકલ વિચારો. ઘરમાં કાચનું બોટલ છોકરાએ ફોડ્યું, આરોઈએ ઘા કર્યા, નજરે નજર તમારી સામે ઘા, દાદા જો ઘા કર્યા. આચાર્ય એમ કહે છે એ દીકરીએ કાચનો ગ્લાસ તોડ્યો નથી, જેથી કે અમે એના ઉપર કોપ કરીએ. અને દાદાનો કોપ 7મા આસમાને. હા, કા તોડી નાખ્યો, કેટલી મહેનતે કમાઈ, તમે વિચાર તો કરો. હા, આચાર્ય મુનિ ભગવંતોને વસ્તુ સ્વભાવ સિવાય કાંઈ ન દેખાય, અને સંસારી જગતના જીવોને સંયોગ સિવાય કાંઈ નહીં દેખાય. એ આપણને બધાને ઉભા કર્યા છે 80, 81, 82 નંબરની ગાથા. એટલે ગુરુદેવશ્રી આજે વારંવાર બોલ્યા 2-3 વખત. ઓલી જ્ઞાનીની વાત હતી. હા, આ અજ્ઞાનીની વાત છે. અને અજ્ઞાનીની પણ મર્યાદા કેટલી, મને તો એ વિચારવામાં આનંદ આવે. અજ્ઞાનીની પણ મર્યાદા કેટલી? બસ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સુધી. કર્તા કર્મ વાળી વાત છે જ નહીં. અને આમાંથી તો જ્ઞાનીને તો સાવ કાઢી નાખ્યો.
કે કરતા કર્મ ભાવે તો જ્ઞાનીની વાત છે જ નહીં, હોય જ નહીં, પણ અહીંયા તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભાવે પણ જ્ઞાનીની વાત નથી. તો છે ને મહાવ્રતના પરિણામો, સ્વર્ગાદિકનું બંધ, તીર્થંકર પ્રકૃતિ બંધ, અહીંયા એ જ્ઞાનીની વાત નહીં લો. જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી અજ્ઞાની પોતે નિમિત્ત છે અને એના નિમિત્તને લીધે કર્મો બંધાય છે. આત્મા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની અબંધક છે. શું કીધું? એ આ સમયસાર છે, આ ગુમટસાર નથી. જો આ ખૂબી છે ને ભૂમિકા પ્રમાણે તો બંધાય ને, ભૂમિકા પ્રમાણે તો બંધાય ને, તીર્થંકર પ્રકૃતિ તો બંધાય ને, એવા જ્ઞાનીની વાત અહીંયા નથી. કેમ કે આ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે, આ સમયસાર છે. એટલે આ સમયસારમાં તો અજ્ઞાનીનું જ નિમિત્તપણું અને અજ્ઞાન ભાવોનું જ નૈમિત્તિકપણું અને એના નિમિત્ત નૈમિત્તિક ભાવે બંધાતા કર્મોનું એ બધું એનામાં અજ્ઞાનીને લાગુ પડે, જ્ઞાનીને લાગુ નહીં પડે. હું આપને પૂછું, સાહેબ ટિકિટ કન્ફર્મ થઈ? તમને પહેલેથી ટિકિટ કન્ફર્મ જ આવેલી હોય, તમને સવાલ કેવો વિચિત્ર લાગે? અરે કન્ફર્મ થયું ક્યાં? અમે તો ટિકિટ કાઢી તે જ દિવસે કન્ફર્મ મળી હતી. હા, વેટિંગ હોય, સામેવાળાને ખબર હોય અને એ પૂછે કે કન્ફર્મ થઈ, ત્યારે એ પ્રશ્નને આપણે સહન કરીએ છીએ અને પછી પ્રેમથી જવાબ આપીએ છીએ કે હા થઈ ગઈ. અને બીજે દિવસે વળી પાછું પૂછો તમે, અરે હા તમને એક વાત તો પૂછતા ભૂલી ગયા, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ? કાલે કીધું તો હતું તમને કન્ફર્મ થઈ ગઈ. વાત એને સાંભળવી નથી. કન્ફર્મ તો હું એમ કહું છું, જ્ઞાની જ્ઞાન સ્વભાવમાં છે, કન્ફર્મ જ છે ને. તો એને વળી પાછો આપણે બોલીએ તમને રાગ બંધાય ને, તમને તીર્થંકર પ્રકૃતિ તો ને અમને લાગુ. શું કીધું? શું દાખલો આપ્યો મેં અને શું સિદ્ધાંત સમજાવવા માંગીએ છીએ? અમે હતા વેટિંગમાં હતા જ્યારે વિશુદ્ધિ લબ્ધિના કાળે હતા ત્યારે. કિશોરભાઈ એ કલકત્તા વાળા સમજાય છે શું કીધું? એ વેટિંગની ટિકિટ હતી અને વેટિંગમાં ઉભા હતા. એ ક્યારે લાગુ પડે? ત્યારે જ્યારે અમે વિશુદ્ધિ લબ્ધિમાં હતા, જ્યારે અમે દેશના લબ્ધિમાંથી પસાર થતા હતા અને વધીને આગળ કહું હોય આરએસી એટલે પ્રાયોગ લબ્ધિમાં હતા. કઈક ભાવ ભાષણ થાય છે, ભાવ ભાષણ થાય છે, સમજાય તો મજા આવી જાય. અને સમજો વિપુલભાઈ એક ખતરનાક વાત, ટિકિટ લેવા ગયા, બારી બંધ. જે બારી હંમેશા ખુલ્લી હોય બારી બંધ. તો બાજુની બારીમાં જઈને પૂછો, સાહેબ ઓલી ટિકિટની બારી કેમ બંધ છે? બોલ તારે કઈ ટિકિટ જોઈએ? મારે XYZ આ ટિકિટ. નો રૂમ. શું બોલે? જગ્યા જ નથી. પણ સાહેબ મારે વેટિંગ ની જોઈએ. પણ વેટિંગ માટે પણ જગ્યા તો જોઈએ ને. દૂર ભવિને નો રૂમ. શું કીધું? દૂર ભવિને મોક્ષ માર્ગમાં તો રૂમ જ નથી, વેટિંગ એ નહીં. આરએસી નો પછીની વાત છે, પણ નો રૂમ. તું લાયક જ નથી, પાત્ર જ નથી એમ. હા એમ, વેટિંગ ને પાત્ર નથી એમ. ચડે એવો તું મગજ નથી, સાહેબ એમ કેવા માંગે છે. ચડે એવો સીજે એવો તું મગજ નથી. ઓમાંથી તો નીકળીને આવ્યા, વેટિંગમાં તો આવ્યા. આશા તો બાંધાયેલી છે ને કે કન્ફર્મ થશે, કન્ફર્મ થશે, કન્ફર્મ. બીજે દિવસે ખબર પડી કે વેટિંગમાંથી હવે આરએસી માં આવી ગયા. બોલો હવે એવું નથી લાગતું કે હવે પ્રાયોગ લબ્ધિની ભૂમિકામાં આપણે પસાર થઈ ગયા? હવે કેટલી વાર કરણ લબ્ધિ થતા શું? એટલે આરએસી માં હલો ભાઈ આપણે બેસવા માટે જગ્યા તો મળી. આરએસી નો અર્થ શું?
હા, સીટ તો મળી ને. કન્ફર્મ એ તો શુક્લ ધ્યાનની શ્રેણીમાં હોતું રહેવા માટે સાહેબ. કન્ફર્મ એટલે શું? આખી બર્થ. ઓલી કન્ફર્મ જ છે ને, બેસવા માટે. પણ ઓકે, અમે મોક્ષ માર્ગનો આરોહણ તો કરવાને લાયક થઈ ગયા અને કરીએ ગયા, જગ્યા તો મળી ગઈ ને. આરએસી નથી, આપણે ઘણા બધા આરએસી માં સંતોષાઈ જતા. ચલો હવે 4 ટિકિટ છે, 4 માંથી 2 પણ આરએસી થઈ જાય ને તોય આપણું કામ. એક સિદ્ધમાં અનંતા સિદ્ધો વસે જો, એક બર્થમાં બે લોકો નહીં જાય, સફર ન કરી શકે. કેટલું એડજસ્ટમેન્ટ આપણે કરીએ છીએ. તો ઓમાં જે છે એ નો રૂમ કે આ વેટિંગ કે આરએસી કે કન્ફર્મ, આ બધી બાબતોમાં કેવો ભાવ ભાષણ થાય. એમાં માર્ગે ચડવામાં, રુચિ ટકવામાં, રુચિને બનાવવામાં, રુચિને બનાવી રાખવામાં, જ્ઞાનની વિશુદ્ધિ સાધના કરવામાં, સિદ્ધિને વરવામાં, આ બધાનો ભાવ ભાષણ થવું જોઈએ. તો 80, 81, 82 વાળો જે છે ને જીવ, આમાં જે કેરેક્ટર ને લેવામાં આવેલો છે એ ઓલો કેરેક્ટર છે, વિચિત્ર કેરેક્ટર છે. એ રાગાદી ભાવમાં જ હજી પડેલો કેરેક્ટર છે. એ હજી એને હોશો પરદ્રવ્ય સાથેના નિમિત્તપણાની છે. શું કીધું? એ પરદ્રવ્ય સાથેના નિમિત્તપણાની હોશોને જે સેવે છે એ ધર્મી નથી. એ પોતાના ધર્મ સ્વભાવ ભાવમાં ઠરવામાં માનતો નથી. હજી એને શેરીએ રખડીને બધા કામ ધંધા કરવાની હોશો છે. એટલે જ ગુરુદેવશ્રી કીધી અજ્ઞાનીની વાત છે. જ્યાં સુધી આ અંદરમાં આવતો નથી ત્યાં સુધી પરદ્રવ્ય સાથેનો નિમિત્ત નૈમિતિક સંબંધ પડવું. હું એના માટે એક દાખલો આપું, સાંભળો, આ ગાથાઓને સ્પષ્ટ કરવા માટે. કે 60-70 વર્ષ સુધી આ જીવ, ગઈકાલે એક દાખલો આપ્યો તો એ જ દાખલો લઈએ આપણે. વૈદ્ય બીજાને દવા આપે, વૈદ્ય પોતે બીજાને દવા આપે, દવા બીજાનો ઈલાજ કરે, પોતે બીમાર પડે તો આપ્યો તો એમાં દાખલો ગઈકાલે આપ્યો તો. હા, પોતે બીમાર પડે તો પછી બીજા વૈદ્યનો પોતે દવા કરે ને, દીકરો હોય ડોક્ટર તો. હા, તમે જુઓ, ઘડપણ જ્યારે આવે તો બહારના નિમિત્ત નૈમિતિક સંબંધો જીવના ધીમે ધીમે છૂટતા જાય, ઓછા થતા જાય, છૂટતા જાય. અને છેવટે તો એક દિવસ તો એવું આવે કે 4x4 ખાટલા સુધી જ એના પછી નિમિત્ત નૈમિતિક સંબંધો રહી જાય. વધીને દવાની શીશી, એ હાથ ઉપડે તો પછી રાખી મૂકેલ પાણીનો ગ્લાસ પણ બીજા હાથમાં લઈ મોઢામાં નાખી. એટલું નિમિત્ત નૈમિતિક સંબંધપણું પણ હવે વાસના તો ઘણી છે. વાસના તો લોકાલોકની કરવાની છે. સમજો આ વાતને, બહુ માર્મિક વાત કરું છું. અંદરમાં વૃત્તિ અને વાસના કેટલી પડી છે સમજો. નિમિત્ત નૈમિતિક પને પરિણમવાની વાસના તો લોકાલોકની છે. શું કીધું? આ બધે પહોંચી વળવાની વાસના છે, પણ હવે હકીકતમાં એવું નિમિત્ત નૈમિતિક સંબંધ ભાવે ક્રિયાએ પરિણમે એવી હવે શરીરમાં જ તાકાત, પૂતગલમાં જ એવું રહ્યું. એને પાપ બંધાય છે કે નહીં સાહેબ? એ ખાટલે પડેલો છે. દીકરો દુકાને ગયો હશે કે નહીં, કમાણી કરતો હશે કે નહીં, શેર બજારમાં કમાણી કર્યો હશે કે નહીં, કે નુકસાની ગઈ તો ન હોય. હા બોલો, એ પથારીએ પડેલો જે ઘરડો બાપા છે એ કર્મ બાંધતો હશે કે નહીં? બોલો કઈ સાહેબ, નિયમથી બાંધે ને? કેમ? નિમિત્ત નૈમિતિક સંબંધ તો છે નહીં પરદ્રવ્ય સાથે, પણ ભાવક સંબંધ તો છે ને. શું કીધું? આ હા, બોલો, મહામચ્છના, વિપુલભાઈ સમજાય છે? કેટલી ગજબની વાત છે. હા, મહામચ્છના કાનમાં પડેલો જે તંદુલ મચ્છ છે, ચોખાના દાના જોડો, એ ખાતો કોઈને નહીં, કોઈ માછલાને નથી ખાતો.
પણ ઓલા મહામચ્છના મોઢામાં આવતી માછલીઓને જોઈ જોઈને કેવળ ભાવ કરે છે ને, એ ભાવે ભાવક સંબંધથી જોડાયેલે છે ને, મરીને સાતમી નરકે જાય નિયમ. ક્રિયા એ કશું જ ન કરે પણ ભાવે બધું જ કરે. એમ ઓલો ઘરડો પથારીએ પડેલો અને પછી દીકરો પછી કેવું દેહ મારે ખબર, બાપાને જાગૃતિ બહુ છે. પંડિતજી તમે પૂછો ખરા આ કોણ છે, તરત જ કહેશે બોલ બેટા જગદીપ તું છે? હા. તો દુકાને ન ગયો? બધા પછી દાંત કાઢે. ઘરમાં જે ચાર ઉભા હોય ને બધા દાંત કાઢે. પંડિતજી જોયું બાપુજીની કેવી જાગૃતિ, સમજાણી જાગૃતિ કેવી છે. મરણ પથારીએ હા મોહની એશના જતી નથી. હા ઊંડો કૂવો ફાટી ડોક. કવિ અખો. હા ઊંડો કૂવો. આ કૂવો કેવો છે? તત્વજ્ઞાનનો ઊંડો છે. અને ડોક કેવી ભાઈ સાહેબ ને? ફાટી ડોક. ક્યાંથી એમાં પાણી ભરાય સાહેબ? તત્વનો ક્યાંથી સ્પર્શ થાય? વિપુલભાઈ તત્વની જાગૃતિ નથી, ધર્મની જાગૃતિ નથી, એ હજી સંસારનું જાગરણ છે. હા એટલું જ સમજો આ વિષયને. નિમિત્ત નૈમિત્તિક સંબંધપણું હોય નહીં, દેખાતું નથી બહારમાં, પણ વાસના ભાવે ભાવકની પડી છે. એટલે જીવ હજી 80, 81, 82 ની કોટીમાંનો જીવ છે. એના પરિણામોના નિમિત્તે કર્મો બંધાશે બંધાશે બંધાશે. અને પરસ્પરમાં આના નિમિત્તે, આના ભાવોના નિમિત્તે આ અને આને નિમિત્તે આ સંસાર ચક્ર ચાલ્યા કરશે. એટલે આ ગાથાઓમાં અજ્ઞાનીની મુખ્યતા વાત છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો જ્ઞાનીને પણ છે બહારમાં. થોડીક વાત કરીએ આપણે કે 28 મૂળ ગુણોનું પાલન કરે, 16 કારણ ભાવનાઓનું પાલન કરે, જગતનું કલ્યાણ થાવ, જગતને માર્ગ મળે. બરાબર? વ્રત સંયમ, બરાબર, શીલ વ્રતેશુ અનતિચાર, પ્રભાવના અંગ, વાત્સલ્ય અંગ, આમાં બધામાં વર્તતો હોય તો એની તીર્થંકર પ્રકૃતિ બંધાશે કે નહીં? કે હા બંધાશે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલે બંધાશે. બરોબર? પણ જ્ઞાનીના આવા ચારિત્ર મોહનીના દોષને લીધે જે બંધન થાય એ બંધનની મુખ્યતાએ અહીંયા વાત કરવામાં આવી નથી. અહીંયા તો નિર્બંધ જ્ઞાની છે. કેવો જ્ઞાની છે? નિર્બંધ જ્ઞાની. સમજવા માટે તો છે પણ નિર્બંધ જ્ઞાની છે. શાસ્ત્રમાં લખશે બધા કે સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય એ શુભોપયોગનો અપરાધ છે. અને એ શુભોપયોગનો અપરાધ પણ જ્ઞાનીના જ ભાગ્યમાં છે. અજ્ઞાનીના ભાગ્યમાં તો એ છે નહીં. શું કીધું? શુભોપયોગ કોને હોય? જ્ઞાનીને જ હોય. વ્યવહાર કોને હોય? જ્ઞાનીને જ હોય. અજ્ઞાનીને ન હોય? ન હોય. તો શું હોય? કશાયની બંધતા હોય. શું હોય એને? કશાયની બંધતા હોય. એ કઈ બહુ મોટી વાત નથી. શુક્લ લેશા તો અનંતાનુબંધી કશાયમાં પણ શુક્લ લેશા થાય. એટલી બધી મંદ કશાય થાય. અનંતાનુબંધી કશાય અને પાવર એનું કેટલું? શુક્લ લેશા. સાવ અત્યલ્પ. માર્ગમાં કશાયોની મંદતાથી કાંઈ પ્રયોજન નથી. પરિણામોની વિશુદ્ધિનું કાર્ય છે. એ એક અપેક્ષિત વાત. એટલે આજના વ્યાખ્યાનમાં જે ગુરુદેવ શ્રી ચિત્ર દોરવા માંગતા હતા બસ એટલું જ. વ્યાપકપણું નથી એટલે કરતા કર્મપણું તો નથી જ. પણ અજ્ઞાની છે એટલે અજ્ઞાન ભાવે, અજ્ઞાની અજ્ઞાન ભાવે પરિણમે છે. એટલે નિમિત્ત નૈમિત્તિકપણું અજ્ઞાનીને લાગુ પડે એટલે ત્યાં કર્મો એને બંધાય છે. બાકી નિમિત્ત નૈમિત્તિકપણું તો જ્ઞાનીને લાગુ નહીં પડે. દ્રષ્ટિના મુખ્યતાએ આ બધી બહુ માર્મિક ચર્ચા ગુરુદેવશ્રી આજે કરી છે. બરાબર? થોડાક ન્યાયો આપણે એમના પ્રવચનમાંથી લેશું. ફરી ઓલો પ્રાપ્ય નિવર્તિ વિકારી પ્રકરણ પણ ગુરુદેવશ્રી યાદ કર્યા. એ કામ કરીએ આપણે
80, 81, 82 ગાથાઓનો પાઠ કરી. મૂળ ગાથા જો આપ સૌ. મૂળ ગાથામાં જીવ ભાવ હેતુ પામી પુદ્ગલ કર્મ રૂપે પરિણમે. જેવી રીતે પુદ્ગલ કર્મ નિમિત્ત જીવ પણ પરિણમે. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે. અન્યોન્ય ના નિમિત્તથી પરિણામ બે ઉતરણા બને. એ કારણે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી. પુદ્ગલ કર્મ કૃત સર્વ ભાવોનો કદી. 82 નંબરની ગાથા જુઓ. એ કારણે આ બે ગાથાઓમાં જે સમજાવ્યા એ વિશે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી. પોતાના ભાવનો એ કરતા છે. ઉદ્ગલ કર્મકૃત સર્વ ભાવોનો આત્મા કદી કરતા નથી. સાંભળજો, 2-3 બાબતો બહુ ધ્યાનથી સાંભળો, બહુ એકાગ્રતાથી સાંભળશો તો સમજાશે. ઉદ્ગલ દ્રવ્યોનો કરતા તો આત્મા છે જ નહીં, એક વાત. બીજી વાત, આત્મા કેવળ પોતાના ભાવોનો કરતા છે, બીજી વાત. ત્રીજી અને બહુ અગત્યની વાત, આ અજ્ઞાનીને જે કરતાપણું લાગુ પડે છે એની વાત ચાલે છે. હવે છેલ્લા 10 પ્રવચનો આપણે ધ્યાનથી સાંભળ્યા હોય તો આ વાત સમજાશે. આત્મા તો અકર્તા છે, આત્મા તો અકર્તા છે, અવેદક છે, એવું કે નહીં? પોતાના પરિણામોને જાણતો હોવા છતાં, સાધકની મોક્ષ માર્ગની જે પર્યાય છે એને જાણતો હોવા છતાં પણ તેઓ કરતો નથી. આ બધી ગાથાઓ આવી ને 74, 77, 78, તો એમાં એક જ વાત આવી, આત્મા તો માત્ર જ્ઞાતા છે, કરતા નથી. જ્ઞાનીની મુખ્યત્વે બધી વાત થઈ. તો આમાં કરતા છે, નિમિત્ત કરતા કે નિમિત્ત નૈમિત્તિકપણું પણ સિદ્ધ કરીને ભાઈ જો જીવના પરિણામોને લીધે એના નિમિત્તે કર્મો બંધાય અને કર્મોના નિમિત્તે જીવના પરિણામો થાય. આવું જે નિમિત્ત નૈમિત્તિક સંબંધપણું છે એ જીવના પરિણામ અને કર્મો વચ્ચે છે, એ અજ્ઞાનીની અપેક્ષાએ આત્મા જે આત્માને ઓળખે છે, જાણે છે, એ કરતા તો છે જ. આ 3 ગાથાઓમાં આટલું સમજાવવાનું છે. આમાંથી આપણને જ્ઞાની કોણ, અજ્ઞાની કોણ, જીવના પરિણામો કેવા અને બંધાતા કર્મો કેવા, ઉદયમાં આવતા કર્મો કેવા અને જીવના થતા પરિણામો કેવા, બસ એટલું લિટરેચર આમાંથી આપણે સમજવું. ખ્યાલમાં આવ્યું? બહુ શાંતિથી એક એક શબ્દનો અભ્યાસ કરવો જોઈએ. એટલે જ ગુરુદેવ કહે છે આ ભાગવત ગીતા છે. જ્ઞાનીને કાંઈ ઉભા નહીં કરો. પણ પોલીસે તમારા ઉપર તો ખટલો નાખ્યો છે ને, કેસ કર્યો છે, અફીમનો તમે વેપાર કરો છો, ભલે ને કર્યો હોય. આપણે તો હસતા હસતા મોડે ગયા. 3 કલાક સુધી કેસ હાલ્યો. ઓલો અંગ્રેજ હાઈકોર્ટ નો શું કહેવાય તમારે જજ, ઈ મોડું જોઈને કહે કે હોય જ નહીં ને, આનું મોડું તો જો આ વાણિયા થઈને આ અફીમનો વેપાર કરે જ નહીં ને. ઓલાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાડો. કોને? પોલીસને. અને ઓલા સમ્યક દ્રષ્ટિ જજને, ઓલો સમ્યક દ્રષ્ટિ જજને તો નિમિત્ત નૈમિત્તિક સંબંધે ના દેખાણો. તો બોલો ગુરુદેવ મુક્ત હતા કે નહીં? મુક્ત હતા, મુક્ત થયા. મુક્ત હતા અને મુક્ત થયા. બહાર આવીને પછી બીજા બધાએ પૂછ્યું, કાનજી હું બોલ્યા તમે? ખ્યાલ છે આ બધું કથા કરે ગુરુદેવશ્રી ઘણી વખત. તમે હું કઈ તમે હરખું બોલ્યા કે નહીં? આપણે ભાઈ જો જે હતું એ આપણે બોલ્યા.
જો આ શ્રદ્ધા, આ દ્રઢતા. આપણે કઈ ખોટું કર્યું જ નથી, તો આપણે શું જે હતું એ બોલાવવાનું. ઈ 1 રૂપિયા માંગતો તો આપણે 8 આણા આપ્યા. આપણે કઈ ખોટું તો કર્યું જ નથી. આનું નામ છે સમ્યક દ્રષ્ટિની નિશંક શ્રદ્ધા. તો કેસ તો ઠોકાણું છે ને, ઠોકાણું છે. એ પૂરું કર્મનો ઉદય છે. અશેષ કર્મનો ભોગવવું અને 3-4 કલાક કોર્ટમાં આવીને ભોગવવું અવશેષ. પણ હમણાં અમે લોકો બહાર નીકળશું તો અમે તો આનાથી મુક્ત જ છીએ. કઈક સમજાણો? 80-81-82 ની ગાથામાં અફીમનો કેસ. હા સાહેબ, જ્ઞાન ગગનમાં વિહેરતા આવડવું જોઈએ. હા, જ્યાં ત્યાં ને આપણે કરતા તો નથી, પણ નિમિત્ત તો ખરા ને. બહુ સમજવા જેવું છે. એક તો આપણા બધા ક્રિયાકલાપો નિમિત્ત નૈમિતિક સંબંધના. ક્રિયાકલાપો કેવા? નિમિત્ત નૈમિતિક સંબંધના. અને એમાં પોસાય શું? કરતા કર્મ. બોલે ને ગુરુદેવ આજે 2-3 વખત બોલે. આખું લોક નિમિત્ત નૈમિતિક સંબંધ હોય અને એમાં જીવ એમ માને કે આ કરતા કર્મ છે. વાંધો ઈ જ છે. ડોક્ટર નું લો, ઓપરેશન કરે, ઈલાજ કરે, ટીકડી આપે. આજે બોલે બહુ સરસ ગુરુદેવશ્રી દાખલો આપ્યો હતો કે જો હા ટોપરા પાકનો દાખલો આપ્યો હતો. ટોપરા પાકનો સમજવા જેવો હતો. પાના નંબર 140 જો 46 માં ટોપરો એમ કરીને બોલ્યા ટોપરા પાક. પછી એમાં બોલ્યા, એમાં વળી પાછા કોઈ વૈદ્ય હોય ને તો નાખે થોડી એમાં ભસમ. હવે સમજાણો? આખું ચિત્ર મગજમાં આમ છપાઈ જવો જોઈએ. હા, તમે કોઈ જો ઓનલાઈન સાંભળો છો બહુ શાંતિથી સાંભળો. કોઈ ડોક્ટર હોય, વૈદ્ય હોય તો ટોપરા પાક નથી. આમ જો ઓર્ડિનરી પીપલ હોય ને એ ફ્રૂટ એમને એમ ખાય, ડોક્ટર એમને એમ નહીં ખાય. ફ્રૂટ ને સુધારે, પછી એમાં જરીક મરી નાખે. શું નાખે? મરી નાખે. અને હળદર નું દૂધ ન જાય તો એમાં હળદર નાખીને પછી ખાય. હું કહું છું, ખબર નહીં આપણને, પણ મરી મસાલો આમ ગરમ મસાલો નહીં ને, એ ટેસ્ટ વધે, ફ્રૂટ પછી ક્વોલિટી વાળો બને. એ બધું વિકારીનો અહમપણું છે ને. શેનો અહમપણું છે? નહીં, એમાં દૂધ એમને એમ નહીં પીવો, તમને ગેસ કરશે. તમે એમાં હળદર નાખીને ગરમ કરીને, ઠંડુ ના પીવાય સાહેબ, ધ્યાન રાખજો. એમ અહીંયા કહે છે ઉપરથી વળી પાછો ભસમ નાખે. બેનો તમને સમજાય છે? બહુ ગંભીર થઈને બેઠા છો બધાએ. બહુ ઠંડી લાગે છે સોનગઢ વાળા? તો મને બતાવો. એ ભસમ નાખે. હવે જોજો, ભસમ નાખે, થોડું લેવું. શું બોલે વળી? થોડું લેવું. સવારે 2 રૂપિયા બહાર લેવું, 125 રૂપિયા લાવો, 100 રૂપિયા માગે. શું લાવો? 100 રૂપિયા, 200 રૂપિયા લાવો. એમ કહે. પુષ્ટિ થઈ કે નહીં? એટલે દવા લાગુ પડી કે નહીં? પહેલા આટલું હતું, નિરોગ થયો કે નહીં? લાવો 50 લાખ, 500 મૂકો, 10,000, 5-7 રકમ લઈ લો, 12 મહિને 50,000, 10,000. ધૂળમાં નથી ને. શું છે આ બધું? આ 3-4 પંક્તિમાં ગુરુદેવશ્રી કોની ચપ્પી કરે છે? બોલો કિશોરભાઈ. આ તથાકથિત વૈદ્યોની ચપ્પી કરે છે. ભાઈ સાહેબ, તારું નિમિત્ત નૈમિત્તિક સંબંધ, તારું ભસમ ગયું, તેલ લેવા થવા યોગ્ય થયું છે. થવું હોય તો થાય, નહીં તો નહીં જાય, ન થાય. જ્યાં ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ. હા, કેટલો અહમપણું છે વિચાર કરો, કેટલો અભિમાનપણું છે. એટલે આવા પ્રવચનો શાંતિથી આપણે વાંચવું. એક શબ્દ. એક બોલો ત્રાજવાનો દાખલો ગુરુદેવશ્રી. હા બરાબર. હા, મને તો નજરની સામે દેખાતું. ખજૂર માપતો હોય 500 ગ્રામ, 100 ગ્રામ. હા, અને બાજુમાં પછી ઓલો પથ્થર પડેલો હોય. હવે એને લીધે બેલેન્સ થાય કે નહીં? એ વજન ને લીધે વજન ની ઘરે છે, અને ત્રાજુ નો એક બાજુ પડખું એને લીધે છે.
તો શિયાળામાં ઘી અને ખજૂર ખાવાથી વજન વધે ને? કોણે કીધું? કોણે કીધું? નિમિત્ત નૈમિત્તિક સંબંધ વાળા અભિમાની ડોક્ટરોએ કીધું. શરીરના પરમાણુઓ નહીં, એને થવું હોય તો થાય, છૂટવું હોય તો છૂટે. શ્વાસે શ્વાસે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભિમાન પડેલો છે. શું કીધું? શ્વાસે શ્વાસે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભિમાન અને વસ્તુ સ્વરૂપના રજે રજમાં સ્વતંત્ર સ્વાધીન વ્યાપકપણાનો સંબંધ. કોનું માનવું? વસ્તુ સ્વરૂપનું માનવું કે દુનિયાના અભિપ્રાયને માનવું? હા, બહુ બહુ સમજવા જેવું છે. એક મોક્ષના પ્રકાશકનો ગુરુદેવશ્રી બહુ સરસ દાખલો આપ્યો કે કેવળી ભગવાન જે છે, સિદ્ધ ભગવાન, એ રાગાદી રૂપે પરિણમતા નથી, ફરીથી સંસાર અવસ્થાને ઈચ્છતા નથી, કે એ શ્રદ્ધાનું જ બળ છે. શેનું બળ છે? બહુ સરસ પ્રકરણ હતું. તમે ઓરિજિનલ મોક્ષમાં પ્રકાશક કાઢીને વાંચજો. આ પ્રકરણ બહુ સરસ છે. સિદ્ધો સંસારમાં ફરીથી કેમ નથી આવતા, સંસારને કેમ ઈચ્છતા નથી, એમનું શ્રદ્ધાનું બળ છે. એમ કહીને આમાં ગુરુદેવ એમ કહે છે, એનો અંદરનું ઉપાદાનનો જોર છે. બહારના નિમિત્તો નથી અને ફલાનું અને ઢીકણું એની સાથે, એના માટે આ ગાથાઓના સંદર્ભમાં એ વાત સમજાવી છે. એટલે બહુ સરસ વાત વિચારવા જેવી છે. એક ઉદ્ગાર ગુરુદેવશ્રીનો આચાર્ય મુનિ ભગવંતો અંગે જે આજે બોલ્યા હતા, બસ એટલું. એક નિગોદ વાળો હતો, બહુ સરસ. ભાવ કલંક સુપૌરા નિગોદ વાસમ ન મુંચંતી. એક પ્રકરણ બહુ સરસ હતો. સમય નથી આપણી પાસે, પણ 143 નંબરના પાના ઉપર નીચે સાવ નીચે એક ફકરો છે. માત્ર કેટલી ટીકા કરી, ઓહો હો હો. અમૃતચંદ્રાચાર્ય શ્લોકને કેટલો સ્પષ્ટ કર્યો. કોઈ પણ શ્લોક સમય સાર હો, ઓહો હો હો, ગજબ ટીકા છે. શાંતિથી ધીમેથી એનો સ્વાધ્યાય કરે, મનન કરે, પછી જો મેળવણી કરે તો એને ખબર પડે. મળ્યું બધાને? લખી રાખવા જેવું છે. માણસે સ્વાધ્યાયમાં પણ પોતાની દ્રષ્ટિ રાખી હોય તે પ્રમાણે વાંચી લે. આ બહુ બહુ ગજબનો ઈશારો છે ગુરુદેવશ્રીનો કરવાનો, કહેવાનો. અનાદિ કાળથી આ જીવે શાસ્ત્રો તો વાંચ્યા છે, પણ પોતાની બુદ્ધિ અનુસારે, અભિપ્રાય અનુસારે વાંચ્યા છે, પણ શાસ્ત્રો અનુસારે અભિપ્રાય આ જીવે બનાવ્યો નથી. એટલે હું તો એમ સમજુ છું, આજનું વ્યાખ્યાન આ દ્રષ્ટિ બહુ અઘરું હતું. કે અજ્ઞાનીને ઉભા કર્યા છે. કેમ કે વાત એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધપણાની સિદ્ધ કરવી છે ને. હા, છેલ્લી એક વાત કરું, સાવ છેલ્લી 1 મિનિટમાં, કે લોક વ્યવહારમાં લગ્નગાળો હોય, લગ્ન યોગ્ય પાત્ર હોય, તો સમજો કે સગપણની વગેરે વાત થતી હોય અને સગાઈ થઈ ન હોય જ, પણ ગામમાં શેરીમાં બધા વાતો કરે. અમે તો એમ સાંભળ્યું કે તૂટ્યું. શું બોલે? અને આવું બોલવામાં લોકોને શરમ નહીં આવે. તૂટ્યું. અને એના માને, એના બાપને, અમે તો એમ સાંભળ્યું કે તૂટ્યું. બોલે કે તૂટ્યું એમ પૂછો છો કેવી રીતે? હજી સગપણ જ નહોતી થઈ. શું સમજાણું? એમ કર્મો સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધના સગપણ તો અજ્ઞાનીને છે. એટલે જ્ઞાનીને નથી. એટલે જ્ઞાની જોડાનો જ નથી. તો હા, એમ કેવા જ્ઞાનીને ક્યાં લાગુ પડે? જ્ઞાનીને લાગુ નહીં પડે, અજ્ઞાનીને જ લાગુ પડે. બહુ માર્મિક છે. ઘણું મગજમાં એના અંગે વિષય ચાલે છે સાહેબ. હા, આપણે પૂછીએ વિપુલભાઈ તમે ક્યારે આવ્યા? ક્યાંથી? જેલમાંથી. પણ સાહેબ હું ગયો જ નથી ને. ગયો હોય તો લાગુ પડે ને. એમ જ્ઞાની જ્ઞાયક ભાવમાંથી બહાર નીકળ્યા જ નથી. એને બહારની દુનિયા સાથે કાંઈ લેવું દેવું નથી. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કોને લાગુ પડે?
અજ્ઞાની જ્ઞાની નહીં. આવો જોરદાર જ્ઞાનીની વાત, જ્ઞાનની ગુફામાં વિરાજેલ જ્ઞાનીની વાત છે. બહુ સરસ વાત છે. અને હજી આવશે કાલે, હજી ગુરુદેવ શ્રી 83 નંબરની ગાથા કાલે લેશે, તો 83 નંબરની ગાથામાં આની છાંટ બધી આવશે. પણ બહુ માર્મિક વાત છે. 80, 81, 82 ની ગાથામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધની સ્થાપના એ અજ્ઞાનીની અપેક્ષા એ જ્ઞાનીનો આમાં કોઈ એન્ટ્રી જ નથી. બરાબર, વિશેષ વિચારીએ આપ સૌ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा